નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું એન્જલ પબારુ રાજકોટથી। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાની ભક્તિમાં સમર્પિત વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 121 માંડવી અને 242 લોટાના સમૂહ વિધિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે સ્નેહ મિલન અને ભક્તિભાવના સરિતા વહેતી જોવા મળી હતી। હજારો ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજી પર શ્રદ્ધા ઉતારી હતી। વિધિ દરમિયાન મંદિર પરિસરમાં ધ્વનિત થતા ભજન અને મંત્રોચ્ચારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। આ ઉજવણીનો મુખ્ય હેતુ ભાવિકોને એકત્રિત કરીને સામૂહિક સાધના અને આસ્થા દર્શાવવાનો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના સભ્યો અને સેવાભાવીઓએ મળીને આયોજનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરીને ભાવિકોના દિલ જીતી લીધા હતા। બ્યુરો રિપોર્ટ, અતરંગી ન્યૂઝ, રાજકોટ।